કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરીવન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમિલી ઉપલેટા। તો આજે આપણે વાડીએ પાછા આપણે રાવણા ખાવા માટે આવી ગયા છે, પણ આપણી સાથે આજે એક ખાસ મહેમાન પણ છે, એટલે કે આપણા કુશના ટીચર અને કુશના સર છે, અને મારાય પણ સર હતા એમ કહીને તોય ચાલે, કારણ કે આપણે એની પાસે ભણ્યા છીએ। એટલે ખાસ તો જો તમને મળાવું છું, આપણે કુશના ટીચર આવ્યા છે ને રાવણા ખાવા માટે, કે રાવણા ખાધા કેવા લાગ્યા, આપણી વાડીએ કેવી મજા આવી, બધી વાત તમને એની હારે કરાવો। મોનિકા બેન બસ મજામાં। તો કેવી લાગી અમારી વાડી? ખૂબ સરસ વાતાવરણ કેવું, ગાયું કેવું, અહીંનું લીલુંછમ વાતાવરણ કેવું, હવા ઉજાસ કેવું, અને ગામમાં તડકો લાગે એવો અહીં લાગ્યો તમને? જરાય નહીં। અને એનું શું કારણ? ખાસ તો આપણે અહીંયા ઝાડ છે, ઝાડ છે, શુદ્ધ વાતાવરણ છે, એકદમ ચારે તરફથી ગ્રીનરી છે, તો ખૂબ મજા આવી, ખૂબ જ મજા આવી છે। કે અમારામાં ઓછું હોય આ બધું, પણ આ જોઈને અમારા છોકરાઓ ખૂબ આનંદિત, છોકરાને મજા આવી। અને આપણે ખાસ તો અહીંયા શું ખાવા માટે? હા, રાવણા। ખાસ જો આપણા રાવણાના ઝાડ છે ને, ખાસ એનો આનંદ માણવાનો હતો, કારણ કે રાવણા આવે જવાની સિઝન ઉપર છે, એટલે કે વરસાદ પહેલો આવશે ને એટલે રાવણા આપણે બંધ થઈ જાય, એટલે ખાસ તો આજે રાવણા ખાવા માટે એમ કે તો ચાલે ને, પાછા ક્યારેક વિઝિટ કરશું, પણ અત્યારે રાવણા ખાવા માટે કા બહુ સરસ છે, બધું વાતાવરણ ખૂબ સરસ છે, એમ ખૂબ જ સરસ છે, કે બે દી રોકાણા હોય તો તાજા મજાથી મજા આવી જાય કા। કુશના સર અને ટીચર, અને સર તો મારા હતા, હું ભણતી ત્યારે મને ભણાવતા, હવે કુશ જાય છે એની પાસે। આપણી વાડી આજે મુલાકાત લેવા માટે આવી ગયા છે, તો કેવું લાગ્યું સર તમને અમારી વાડીએ બધું વાતાવરણ? બહુ સરસ લાગ્યું, સરસ બગીચો મેન્ટેન કર્યો છે, ગાયોનું જતન કરો છો, સરસ। અને ખાસ તો રાવણા, ખાસ તો રાવણા ખાધા, બહુ ભરપૂર ખાધા, તો વાંધો નહીં, પાડી દીધા। હા, હજી આપણે ગેસવી બેન ઘરે રહી ગયા, પાછા આવે ત્યારે નકર એને મજા આવે છે। છેલ્લે આ 2 કલાકથી રાવણા જ ખાઈ રહ્યા છે, બહુ મજા આવી અમને, અને બહુ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો। ખાસ કરીને રાવણા તાજા ભાવે, બોલાવજો પાછું, રાવણા આવે પાકું બોલાવજો, રાવણા આવે ત્યારે તમારે પાછું આવતું જ રહેવાનું, હવે રાવણા આવે ત્યારે બોલાવજો, બહુ મજા આવશે। તો વાંધો નહીં, તમે વાડી મેન્ટેન કરેલી છે, ગાયોની સેવા કરો છો, એ ઉત્તમ છે। હા, ગૌ સેવા જ અતિ ઉત્તમ છે। અહીંનું આ વાતાવરણ ખૂબ જ શુદ્ધ છે, ગાયોની સેવા કરવી એક ઉત્તમ લાવો છે, જે તમને મળે છે એ ભગવાનની કૃપા છે। હા, એ ખરેખર કૃષ્ણ ભગવાનની કૃપા જ કહેવાય કે આપણે ગાયોની સેવા કરીએ, એમાં અત્યારે પરસોત્તમ મહિનો, એટલે તમને હા એ તો કહો, એમાં અત્યારે પરસોત્તમ મહિનો બધાનું પૂર્ણ લઈ લ્યો છો, ખાસ કરીને વાડીએ પરસોત્તમ મહિનામાં બધા એમ કેતા હોય કે વાડીએ જવાનું ખાસ મહત્વ હોય, વનભોજન બધા કરતા હોય, આડાવડા જતા, આપણે વનભોજન જ કરી લીધું ને, જાંબુ ખાઈને ધરાઈ ગયા, અને આપણે કઈક પ્રોગ્રામ એવો કરશું, વનભોજન થઈ જાય, બરોબર ને? તો વાંધો નહીં। અને આ બધા ઝાડ જો એમાં તમને અલગ અલગ લાગ્યું કઈ, કે બધા ઝાડ અલગ અલગ આવ્યા છે એક પ્રકાર, કઈક નવી નઈ ઝાડ જોવા મળ્યા કે નહીં? ઓર્ગેનિક પદ્ધતિથી બધા વાવેલા, બહુ સરસ રીતે મેન્ટેન કરેલા। અને રાવણા એટલા બગડેલા નથી નીકળતા, બધા સરસ છે। રાવણા તો બહુ સરસ મીઠા, બહુ સરસ છે, દાળવાળા છે, બહુ માત્રામાં છે, જાજી માત્રામાં છે, એટલે અમારા ઉર્વશી બેન ના રાવણા ખાવા આવજો ને, જરૂર આવજો। ઈ ગાય માતાની કૃપા કે આપણે આટલા સરસ રાવણા આવે છે, એ તો કોઈ એનું ખાતર આપણે નાખીએ છીએ, પછી ગાય માતા બાજુમાં હોય ને ભગવાન જ વસતા હોય બધે। રાવણા ખાવા જરૂર ને જરૂર આવજો, પાક્કું, જેને રાવણા ખાવા વાડીએ પહોંચી જ જાજો ભાઈ, આપણે કોઈ ના, પણ રાવણા એવી વસ્તુ કે તમે શુદ્ધ ખાવ, તાજા તોડીને તો જ તમને વધારે આનંદ આવે, બાકી આપણે વેચાતા લઈએ એમાં એટલો આનંદ ન આવે। સાચી વાત છે, હજી વેચાતા લઈને જયારે આનંદ નથી આવતો, આજે અત્યારે તોડીને ખાધા ને એમાં અતિશય આનંદ આવ્યો, અને બહુ વધારે મજા આવી ને, આપણે ખેતરના વાતાવરણની પણ વધારે મજા આવી, તાજા ખાવાની મજા આવે। ગામમાં ગરમી છે એટલે અહીં નહીં લાગે, જરાય ગરમી નથી લાગતી। એની મુલાકાતમાં આગળ જઈએ છીએ ધીરે ધીરે હાલીને, કે બધું આપણે બતાવીએ કે ક્યાં ક્યાં શું શું છે। આપણી ગૌશાળા જો પાછળ દેખાય ને મોનિકા બેન, એ આપણી ગૌશાળા એમ ને સર જોઈ ને તમે, અને પછી આ જો આપણી વાડી છે આ બાજુ, અને આમ આપણે મકાન નહીં છે ને, બધું આપણી બાજુ મુલાકાત લેવા જઈએ છીએ। જો બહાર નીકળે થોડોક તડકો લાગે છે, બગીચામાં નતો લાગતો કે નહીં? બગીચામાં વાંધો ના આવે, બહુ મજા આવી। ગાયું જો આ બધી નવી નવી જોઈએ ને આવે છે આપણી પાસે દોડતી
આપણે જો ગાયોની મુલાકાત લઈએ છીએ ને હવે કેશવભાઈ બધાને ઇન્ટ્રોડક્શન કરાવે છે. કેનું કેનું નામ શું છે કેજી સર ને. આનું નામ રેવતી. વાહ વાહ આ પાયો. વાહ પછી આનું નામ બ્રો. વાહ. આનું નામ લાડો. અને ડાયું કોણ છે બધાય વધારે? લાડો. ક્યાં લાડો ક્યાં ગઈ? આ રે અહીંયા. લાડો આલે. મોદી આયા. કેવી છો કેવી એટલે જો બધી ગાયો આપણી પાસે આવી ગઈ. એ મુલાકાત લે ને કે આપણી વાડીએ કોણ મહેમાન આવ્યું છે. પછી આ સુરભી. પછી આ શ્રી. શ્રી ઈ પાયેલી અમારે પેલામાં વેલી ગઈ. અંધાઈને મારી હવે. કેશવભાઈ બધાનું કોણ વાઈડ છે ને કોણ ડાઈ છે એનું ઇન્ટ્રોડક્શન કરાવી દે. છે ને બીજી બધી ગાડી આવી ગઈ છે જરા. ઠીક એટલે હા એટલે દુધમાં વધે ને અને બીજી ગાડી દવાનું હતી. ઈ અમારી ગાયું મોનિકા બેન બહુ સરસ બહુ સરસ તો વાંધો નહીં. આનંદ કહેવાય આને જે વર્ણનીય ન હોય. હા ખાસ કરીને અત્યારે ગાયો જોવા માટે બધે જો બહાર જવું પડે કારણ કે હવે ઘરે તો કોઈ રાખતું જ નથી. કોઈ નથી રાખતું. અને આ છે જો આપણું ગૌધન. બધી ગાયો આ બાજુ આવતી રહે છે. સોનલ છે, રુદ્ર છે, ભદ્ર છે અને બધી ગાયોના નામ આપણે કેશવભાઈ ને તો આવડે જ છે. હા વો વાઈટ છે એનું નામ ભદ્ર. ગાય છે કે બળદ? બળદ. બુલ. પછી એમાં લાંબડા સિંગલા વાળી છે ઢોલી. પછી કેશવ થોડી જો વાર બધાય નામ કે છે. અડધાના તો મને નહીં આવડે, કેશવ ને બધાય ના આવડે. વાહ. પછી ઓલો જો શ્રી આપણી પાસે આવી ગઈ છે અને રેવાય આવે. જો શ્રી આવે એટલે આપને રેવાથી બીક લાગે હો ભાઈ. શ્રી ને ખંજવાડવા નથી દેતી રેવા. આયુર્વેદિક દવા કરવાથી એને કોઈ જાતની કાંઈ ટૂંકમાં એવું નથી. નેચરલી રીતે એને જો શ્રી સરસ ની આપણી પાસે રમે છે પણ રેવતી કે મારે રમવું છે તો રેવતી આવી ગઈ છે. જો રેવતી નહીં સોરી રેવા 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 નામ છે. એ જ રીતે જ્યાં હતા ને કેમ કે આ પાછળ ઉગે ને એ સોનલ. પછી આપણે જો ને બધી ગઈને લઈ લેતા હશો ને? એમાં એવું નાના બચ્ચા પાસે આવી ગયા છે ને જો આપણી લક્ષ્મી આપણી પાસે આવી ગઈ છે. લક્ષ્મી આ વિડિયો તમારા બધાને બહુ ગમતા હશે કઈ ના હા. અને આ જો બધાય નાના બચ્ચા અહીંયા આવી ગયા છે. અમુક બચ્ચા બીએ એટલે જો આગા ઉભા છે. સરસ્વતી અહીંયા હાલ તો નો આવે. સરસ્વતી નો આવે. કઈ નહીં કેશવભાઈ લઈ આવશે. લક્ષ્મી તો આવી ગઈ ને. આવું. ભગરી ક્યાં? આ રહી. એ કેશવ પાછળ જ ઊભી જો. તો અમારા બચ્ચા જોઈને કેવું લાગ્યું સર? ના બહુ સરસ લાગ્યું બહુ મજા આવી બહુ સરસ જતન કરેલું છે શુદ્ધ ચોખ્ખા વાતાવરણમાં ગાયનો ઉછેર જો પહેલ ને તો બીક લાગે છે. અંદર હોય કે પહેલ બચ્ચાને રમાડવા આવતી રે બાઈને કઈ નહીં કરે હાલે. ના બહુ સરસ બસ શરૂઆત આ રહી આનાથી લક્ષ્મી. લક્ષ્મી. પછી આ ભૃગુ. કેશવના નામ પાછા વીઆઈપી હોય આપણે કઈ તો રાખે નહીં હો ભાઈ. સરસ્વતી. અને પછી આ ભગી. હવે આપણે એક કના આવે ને એનું નામ ગંગા રાખવાનું છે. અને પછી આ શ્યામ વ્હાઈટ. અને આ દોડે ને હા એનું નામ ગાયત્રી. તારે નથી દોડવું એની વાત. કેશવે બધાને ઇન્ટ્રોડક્શન કરાવી દીધું. છ તો બે ભાઈ. બે જ આપણી પાસે આવીને ઉભા રહી. એક ભગરી અને એક લક્ષ્મી બરોબર ને. મેળી ઉપર જઈએ છીએ જોવા માટે બધું. અને કેશવભાઈ આપણે પેલા જ પાણી ઉડાડતી હતું હજી તો રૂમમાં નહીં. આમ તો કઈ ઓલું અમારે તો વાંધો નતો કઈ. છેલ્લે છેલ્લે ખબર પડી કે છેલ્લે છેલ્લે આવવાનું થયું ને કર એકાદ દિવસ પ્રોગ્રામ થઈ જશે. સોમવારથી બધાને વેકેશન ખુલી જાય. કા કેશવભાઈ? અમારે કેશવભાઈ તો અત્યારથી ગણે કે મારે કેટલી વાર વાડી આવવાનું છે. હવે મારે 2 દી જ આવવાનું એમ ગણે. તમારી કરતા હોય હે ફાઇનલી આપણે જો ઘરે આવી ગયા છીએ અત્યારે દૂધ લઈ અને આપણે ખૂબ જાંબુ ખાઈ લીધા છે. આજે મજા કરી છે ને હવે આપણે કામ કરવાનો વારો છે ને આપણે ભરવાના છે દૂધ ને. જો કેશવભાઈ બતાવે શું ભરવાનું દૂધ. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.